2.5 લાખનું બજેટ ન હોય ત્યાં તમારી બેન વાહે 2.5 લાખ છે, મારી વાહે નથી. હે ઈ બેન છે તે હું હોઉં સૌ. હવે આનો તો ઘોડો ઊભો ને ઊભો હોય. એ તમે કરો છો એવું. ભગવાન તને નહીં પોગે ને હું નહીં પોગું તને કોઈ નહીં પોગે. એ મને ભલે કોઈ ન પૂગે પણ તમારો તો વારો જ છે. એક ભાઈ તમારે તો કડલી જોવા ગયા હતા તો તમારે કોને કડલી લઈ દેવી છે? તો પણ બેનને લઈ તો દેવું પડે કે નહીં? એ 2.5 લાખની કડલી આવે, નાનું હુનું ગિફ્ટમાં પતાઈ દેવાય. અહીં મારી હાટું તમારે પાસે 1000 રૂપિયા ન હોય. પણ એની હાટું આ એક રક્ષાબંધનમાં હું એમ થાય કાંક હોને વસ્તુ લઈ દઉં એમ. એ હોનાનો ભાવ સાંભળ્યો? કડલી લઈ દેવી. હોનાનો ભાવ જે હોય પણ એની હાટું કાંક મારે લેવું તો ખરું કે નહીં? અહીં હું નથડીનું કીધું નહીં કહું છું, તમારે પાસે નથડીના પૈસા નથી પણ કડલીના આવી ગયા. પણ એ કારણ વગરની હું કામ લેવી એમ? કારણ આ તમારી બેનને બગડી કારણ વગર તમારે કારણ છે. કારણ એટલે એને રક્ષાબંધન છે ને તો લઈ દીધી એમ. હા તે હવે છે ને થોડા દિવસ પછી અમારો બર્થડે આવે છે. આપણે દર મહિને દર વર્ષે બર્થડે નો ઉજવવાનો હોય. દર વર્ષે રક્ષાબંધન આવે, દર વર્ષે ન ઉજવવાનો હોય. ઈ વાત હાચી પણ ઈ બેન છે. તે હુંય હોઉં છું, બીબી છું તમારી. લેવું પડે એમ તને કહું. એ બેન હાટો લેવાની ના નથી પાડતી પણ નાનું હુનું કાંઈક લઈ લેવાય. એ હવે તે તો બહુ કરી છે. તમે બહુ કરી છે. તો ખાલી એક કામ કરી એની હાટું છે ને કાનના બુટિયા લઈ લેવી. એ કાનના બુટિયા તમને કોઈ મફત નહીં દે. તો હું લેવું? કાંઈ ન લેવાય. 500 રૂપિયાના પેંડા લેજો, 1000 રૂપિયા હાથમાં દેજો અને બેન પર રાખડી બંધાઈ લેજો. એ એની હાટું કાંક સોનાની વસ્તુ લેવી પડે. એવું કઈ લખેલું નથી બેન હાટું સોનાની જ લેવી પડે. આ બાય હાટું ન લેવી પડે? બાયને લેવી પડે તો ગાંઠા વળે. ગાંઠા દર વર્ષે તારી હાટું તો હું લઉં છું. હું લેવ છું ઈ કયો ને. આ બધું ક્યાંથી આવે છે? હાડી નથડી ને આ બુટિયા કાનમાં આ હોને તો બુટિયા મારા બાપાએ લઈ દીધા, આ નથડી મારી માએ લઈ દીધી અને આ હાડી મારી માની. બહુ કરી હો હવે તે કાક તો મેં તને કાંઈ નથી લઈ દીધું. કોઈ દી કાંઈ લઈ જ નથી દીધું તમે. આ કે મારે બેન હાટું મારે હોને વસ્તુ ગમે ઈ લેવાની છે. તમે હોનાની વસ્તુ લે તો મારી હાટું લેજો, નકર તમને ઘરમાં નહીં કરવા દો. તારું તો ઊભું જ હોય હારો હાલ. તમારું જાવું છે બધું, તમારું ઊભું જ હોય ને. તો મારે શું કરવાનું? તમારે કાંઈ કરવાનું થતું નથી. બેનની કડલી લો તો મારી હાટું કડલી લઈ લેજો બસ. તું ખાલી મોઢામાં જીભ રાખ, તારે કાંઈ નથી લેવાનું. તારો બર્થડે આવે ને ત્યારે હું તને ગિફ્ટ લઈ દઈ. મારા બર્થડેમાં તમે હોનાની વસ્તુ ન લીધી એટલે જોજો હું તમારા ધાંધણા ધૂણાઈ નાખવાની છું. એ લઈ દે બેટા, પણ અત્યારે મને લેવા દે. લેવા દે. અત્યારે તમે મારી અત્યારે બેન હાટું કડલી લેવો તો મારી હાટું લેવી જ પડશે. એ તારી હાટું લઈ દે પણ તારા બર્થડે કાંક પ્રસંગ હોય એમાં લેવાય. અત્યારે રક્ષાબંધન છે તો બેન એ આ લગ્નની તારીખ વઈ ગઈ, એમાંય કાંઈ લીધું નહીં. ઈ લગ્નની તારીખ તો દર વર્ષે આવવાની. તે બધું દર વર્ષે જ આવે છે. એ તને કોઈ પૂગે નહીં. તો તમને કોઈ પૂગતું નથી. તને તો ભગવાને નથી પૂગતું. તમને ભગવાન ન પૂગે, મને તો હું પૂગે. હે ભગવાન, આને તમે પહોંચી જાઓ. તારથી કંટાળી ગયો છું હું. મારી બેન હાટું લેવાનું. તમે તમારી બેન હાટું ભલે લો પણ મારી હાટું લઈ જ લેજો. સમજો, રોટલા ખાવા નહીં મળે. હવે મારે કરવું હું? હવે ગિરનાર ભેગું જવું છે. આ તે કેવી જાવ છો? લબાસા બાંધી દઉં. તું એક કામ કર, તારી હાટું કાંઈક વસ્તુ લઈ લેજે. બસ એક નથળી લઈ લેજે. એ નથડી હું નથી લેવાની હવે. તો મારે હવે 2.5 લાખનું જ કાંઈક લેવડાવવું છે. 2.5 લાખનું બજેટ ન હોય. ત્યાં તમારી બેન વાહે 2.5 લાખ છે, મારી વાહે નથી. હવે ઈ બેન છે. તે હું હોઉં છું. હવે આનો તો ઘોડો ઊભો ને ઊભો હોય. એ તમે કરો છો એવું. ભગવાન તને નહીં પોગે ને હું નહીં પોગું તને કોઈ નહીં પોગે. એ મને ભલે કોઈ ન પૂગે પણ તમારો તો વારો જ છે. તમે પૂગીને જ પાછી વળવાની છો. એ સારું બાપા હું જાઉં. આ તે જાઓ.